સંગઠનમાં મોટી નિમણૂક હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર બન્યા પ્રદેશ ઉપપ્રમુખ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારો અને નવી નિયુક્તિઓનો દોર શરૂ થયો છે। જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જયદ્રથસિંહને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવતા ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકીય વર્તુળોમાં હર્ષની લાગણી ફેલાઈ છે। પૂર્વ મંત્રી તરીકેનો બહોળો અનુભવ ધરાવતા પરમારને સંગઠનમાં સ્થાન આપીને પક્ષે ક્ષત્રિય મતો અને સહકારી ક્ષેત્ર પરની પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે। જયદ્રથસિંહ પરમાર હાલોલ વિધાનસભા બેઠક પરથી સતત 5 વખત જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે અને રાજ્ય સરકારમાં માર્ગ મકાન તેમજ પંચાયત જેવા મહત્વના વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે। તેમની આ નિયુક્તિ પાછળ તેમનું મજબૂત જનધારા ધરાવતું એક નેતૃત્વ અને પક્ષ પ્રત્યેની વફાદારી મુખ્ય કારણ માનવામાં આવે છે। સંગઠનમાં નવી જવાબદારી મળતા જ પંચમહાલ ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને જાહેરાતને વધાવી લેવામાં આવી હતી। રાજકીય વિશ્લેષકો આ કદમને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પક્ષના સંગઠનને વધુ સક્રિય અને સજ્જ કરવાની રણનીતિ તરીકે જોઈ રહ્યા છે। નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારે આ તકે પક્ષના મોવડી મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ સંગઠનને વધુ ગતિશીલ બનાવવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કાર્ય કરશે। પંચમહાલ અને આસપાસના જિલ્લાઓમાં સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાને કારણે તેમના અનુભવનો લાભ હવે પ્રદેશ સ્તરે ભાજપને મળશે। આગામી દિવસોમાં તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળશે। ત્યારબાદ પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમને વિવિધ જિલ્લાઓના સંગઠનાત્મક પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે। જિલ્લાની ટીમનો પણ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશની ટીમમાં આપણું રાષ્ટ્રીય મોવડી મંડળ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ સૌનો આપનો જે અમારા જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો, અમને જે જવાબદારી પંચમહાલ જિલ્લાને આપી એ બદલ મોવડી મંડળ, રાજ્યના મોવડી મંડળ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખરા હૃદયથી આભાર માનું છું।